ભાગદોડ ભર્યા જીવનમાં સવારના સમયે તમામ લોકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે। આ સાથે તેમને પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરવાનું સ્ટ્રેસ પણ ખૂબ વધારે હોય છે। પરંતુ તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તેના પર દિવસ કેવો રહેશે તે નિર્ભર છે। આયુર્વેદ પ્રમાણે સવારની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કરવાથી શરીર એનર્જીથી ભરપૂર રહે છે। આવા જ એક હેલ્ધી ડ્રિંકના ફાયદા આપને જણાવીશું આજના જાણવા જેવુંમાં। નમસ્કાર, હું છું આપની સાથે જિજ્ઞાસા। આમ તો ઘણા ડ્રિંક્સ છે જે પીને તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો, પરંતુ આ બધામાં સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે આમળાનો જ્યુસ। આયુર્વેદમાં આમળાને અમૃત સમાન માનવામાં આવે છે। આ ફળ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે તમારી હેલ્થ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો ચાલો આમળાનો જ્યુસ પીવાના ફાયદા જાણી લો। ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે। આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે, જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે। દરરોજ સવારે શરીરને એક નેચરલ સુરક્ષા કવચ આપે છે, જે તમને દિવસભર હેલ્ધી રાખવામાં મદદ કરે છે। સ્કિનને ચમકદાર બનાવે છે। જો તમને મોંઘા પ્રોડક્ટ્સ વિના ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો આ ડ્રિંક તમારા માટે છે। આમળા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે। સ્કિન અંદરથી સ્વચ્છ અને નેચરલી ગ્લોઈંગ દેખાય છે। વાળના ગ્રોથ માટે ખૂબ જ અસરકારક। આમળા વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે। આમળાનો જ્યુસ પીવાથી વાળના ફોલિક્સ ખૂબ જ મજબૂત થાય છે, વાળ ખરતા ઓછા થાય છે અને તમારા વાળને લગતી અન્ય ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે। શરીરને ડિટોક્સ કરે છે। આમળાનો જ્યુસ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। સવારે ખાલી પેટે તેને પીવાથી શરીર ફ્રેશ અને એનર્જેટિક અનુભવે છે। પેટને આરામ આપે છે। જો તમને એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા રહે છે તો આ ડ્રિંક તમને રાહત આપશે। તે ડાયજેશન સુધારે છે, આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટમાં ગેસ અને હાર્ટબર્ન ઘટાડે છે। જ્યારે પેટ સ્વસ્થ રહેશે ત્યારે મૂડ અને સ્કિન બંને સારા રહે છે। મૂડ અને ફોકસ સારું બનાવે છે। આમળામાં એડોપ્ટોજન ગુણ હોય છે, જે તણાવ ઘટાડવામાં અને દિમાગને હેલ્ધી રાખવામાં મદદ કરે છે। તે ભાવનાત્મક અને શારીરિક તણાવ ઘટાડવા માટે શરીરમાં એક્ટિવ રહે છે અને શરીરની પ્રક્રિયાઓને સુધારવામાં મદદ કરે છે। તો આ હતા આમળાનો જ્યુસ પીવાના ફાયદા। તો તમે પણ આજથી જ આમળાનો જ્યુસ પીવાનો શરૂ કરી દો। નવા એક વિષય સાથે જાણવા જેવુંમાં ફરીથી મળીશું। હાલ મને આપશો રજા। નમસ્કાર।